સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવીશુ દાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વે નિતરતી મુમુક્ષને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી ઠંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાતી સાધકનો તુમાનો જગનો સંદેશ મહાવીરનો વિષા મોભવ ક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શોણે તને રસની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ હારશે સૌ ટુરીઝતા શકલ નાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રેંકટાણં નમો સિદ્ધાણં નમો હૈરણં નમો વજ્રણં નમો લોહે સવસાવનો ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો નમો મંગલમ ચટારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધમો લુગુટમાં ચટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસર કર્તા કર્મ અધિકાર 69 થી 91 નંબરની ગાથા આપણે સંક્ષેપમાં સમજી રહ્યા છીએ. એમાં ગયા સ્વાધ્યાયની અંદર કેમ કે આની અંદર આચાર્ય અમૃતચંદ્ર આચાર્ય દેવે 23 કરસરૂપ કાવ્યની રચના કરી છે જે નઈ આધારિત છે. વાસ્તવમાં જોઈએ તો સમયસર આખું નઈ ચક્ર ઉપર આધારિત નઈ ચક્ર જ છે. સમયસરથી મોટું બીજું કોઈ નઈ ચક્ર નથી. પરંતુ પાંડે રાજમલજીએ આની અંદર દ્રવ્યાર્થિક નઈ અને પર્યાર્થિક નઈનો ઉપયોગ કર્યો છે. તો એનો આપણે બંને નહીં, એક અધ્યાત્મ નહીં છે, નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, દ્રવ્યાર્થિક નહીં, પર્યાર્થિક નહીં ને આગમ નહીંમાં પણ લેવામાં આવ્યા છે. તો બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો ફરક નથી. એને પણ આપણે સમજ્યા ફરક પડે છે વ્યવહાર નહીંમાં. તો એનો પણ આપણે ગયા સ્વાધ્યાયમાં થોડું લીધું હતું. આજે થોડું ફરીવાર લઈ, કેમ કે એ સમજવું ખૂબ જરૂરી છે. અત્યારે કામ આવશે અને આગળ જતાં પણ એ ખૂબ કામ આવશે, કેમ કે શાસ્ત્રોમાં ઠેક ઠેકાણે આના કથનો જોવા મળે છે.
પૂજ્ય ગુરુદેવ શ્રી સમયસાર ગાથા આપણે ગઈ વખતે લીધું તો 11ની આત્મખ્યાતિ ટીકા ઉપર એમણે જ્યારે પ્રવચન કર્યા ત્યારે તેમણે આ વિષયને ખૂબ જ સ્પષ્ટતા કરી હતી. એમને ત્યારે જણાવ્યું, જ્ઞાનમાં જણાય એવો બુદ્ધિપૂર્વકનો રાગ તથા જ્ઞાનમાં ન જણાય એવો અબુદ્ધિપૂર્વકનો રાગ. એવા બંને પ્રકારના રાગ વાસ્તવમાં જોઈએ તો વસ્તુમાં નથી, ત્રિકારી વસ્તુમાં. ત્રિકારી વસ્તુ રાગથી રહિત છે. આ રાગને જાણનાર જ્ઞાન એ પણ વસ્તુમાં નથી, કેમ કે ગુણગુણીનો ભેદ પણ નથી. આ રાગને જાણનાર જ્ઞાન એ ગુણ થયો, એ પણ વસ્તુમાં છે નહીં. અને જ્ઞાન સો આત્મા, એટલે કે જ્ઞાન તે આત્મા, એવો ભેદ પણ આત્મામાં નથી. આમ વ્યવહાર નહીં, અવિદ્યમાન અર્થને પ્રગટ કરે છે, એટલા માટે તે અભૂતાર્થ કહેવામાં આવ્યો. બીજી રીતે કહીએ તો દ્રવ્ય અખંડ વસ્તુ છે, તેમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી, રાગ નથી, અને એને વ્યવહારને પ્રગટ કરતો હોવાથી એને અભૂતાર્થ કીધો. તો અભૂતાર્થને એટલે કે અભૂત અર્થને પ્રગટ કરનાર વ્યવહાર નહીંના 4 ભેદ લીધા. ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં, અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં, ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં અને અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં. 2 પ્રકારની કથન શૈલી જોવા મળે છે. એક પ્રથમ પદ્ધતિ જેને આલાપ પદ્ધતિ કીધી, અને બીજી પદ્ધતિ દ્વિતીય પદ્ધતિ પંચાધ્યાય પ્રમાણે. બંને વચ્ચે આ ફરક આવે છે, પરંતુ છતાં પણ વિરોધ નથી. કેમ નથી એ પણ સમજવા છે. પહેલું તો આત્માની પર્યાયમાં જે રાગ છે તે વસ્તુ સ્વરૂપમાં નથી, મૂળ વસ્તુમાં નથી. એથી એ શું થયું? અસદભૂત છે. આત્માની પર્યાયમાં જે રાગ છે, અહીં પંચાધ્યાય પ્રમાણે વાત ચાલી રહી છે, તે મૂળ સતરૂપ વસ્તુમાં નથી, તેથી તેને અસદભૂત. સદભૂત એટલે મારીમાં છે એને સદભૂત કીધું, મારામાં નથી એને અસદભૂત કીધું. અત્યારે આપણે પ્રથમ પદ્ધતિની દ્વિતીય પદ્ધતિ પ્રમાણે વાત કરી રહ્યા છીએ. રાગ જે છે તે મારામાં નથી. કઈ અપેક્ષાએ? દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાએ. તો મારામાં નથી માટે તેને અસદભૂત કીધું, ભેદ કર્યો માટે તેને વ્યવહાર કીધું, અને જ્ઞાનમાં સ્થૂળપણે જણાય છે તેથી તેને ઉપચરિત કીધું. સ્થૂળપણે જણાય છે. આમ રાગને આત્માનો કેવો તે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંનો વિષય છે. અને સૂક્ષ્મ રાગનો અંશ જે વર્તમાન જ્ઞાનમાં જણાતો નથી, જ્ઞાનની પકડમાં આવતો નથી, સૂક્ષ્મ રાગ, તે અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંનો વિષય કહેવામાં આવ્યો. આત્મા કેવો છે? ત્રિકારી અખંડ જ્ઞાન સ્વરૂપ છે. તે આત્માનું જ્ઞાન એ રાગને જાણે, એ આત્માનું જ્ઞાન રાગને જાણે છે, પરને જાણે છે, એમ કહેવાથી એ જ્ઞાન પોતાનું હોવાથી સદભૂત કહેવામાં આવ્યું. જ્ઞાન પોતાનું છે, મારામાં છે, માટે સદભૂત કહેવામાં આવ્યું. ત્રિકારીમાં ભેદ કર્યો માટે વ્યવહાર, ભેદ પડ્યો સો વ્યવહાર, તો ત્રિકારીમાં ભેદ કર્યો માટે તેને વ્યવહાર કીધું. અને જ્ઞાન પોતાનું હોવા છતાં પણ પરને જાણે છે એમ કહેવું તે ઉપચાર છે. માટે રાગનું જ્ઞાન એમ કહેવું તે ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં છે. રાગનું જ્ઞાન. હવે જ્ઞાન તે આત્મા, એટલે આત્માને જાણનારું, સ્વને, તો કે એમ ભેદ કરીને કથન કરું તે અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં. એટલે કે જ્ઞાન તે આત્મા એમ કહેવાથી ભેદ પડ્યો માટે વ્યવહાર, પરંતુ તે ભેદ કોને બતાવે? પોતાના વસ્તુને, એટલે કે આત્માને બતાવે છે, તેથી અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં. તો કે ફરક ક્યાં આવ્યો? પહેલી પદ્ધતિમાં સદભૂત અને અસદભૂત, અસદભૂતની અંદર સંશ્લેષ સહિત અને સંશ્લેષ રહિત, એટલે ડાયરેક્ટ જે સંબંધ છે એને શું કીધું? સંશ્લેષ સહિત. એટલે કે આ મારું શરીર છે તે અનુપચરિત અસદભૂત વ્યવહારને મારામાં નથી માટે અસદભૂત. ભેદ કર્યો માટે વ્યવહાર, અંશે કથન માટે નહીં, પરંતુ ડાયરેક્ટ સંબંધ છે. આ મારું શરીર છે શરીર સાથે, માટે તેને અનુપચરિત સંશ્લેષ સહિત
તો તેને અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યો. અને શરીરના સંબંધથી સંબંધ જે છે, આ મારી સ્ત્રી છે, આ મારો પુત્ર છે, આ મારું મકાન છે, આ મારી દુકાન છે, તો એ શરીરના સંબંધથી સંબંધ, ઉપચારથી ઉપચાર છે. એટલે સંશ્લેષ રહિત જે સંબંધ છે એને ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યો. મારામાં નથી, બેયમાં ડાયરેક્ટ સંબંધ વાળું પણ મારામાં નથી અને દૂરનો સંબંધ વાળું પણ નથી, માટે તે અસદભૂત. ભેદ કર્યો માટે વ્યવહાર, અંશે કથન માટે નહીં. ડાયરેક્ટ સંબંધ છે તે અનુપચરિતમાં ગયું, સંશ્લેષ સહિત, અને સંબંધથી સંબંધ છે તે ઉપચરિતમાં ગયું. અને શુદ્ધતા ને અશુદ્ધતાના આધાર ઉપર જે ભેદ કર્યા તેને સદભૂતમાં લીધા. મારામાં છે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તે બધું મારામાં છે, તો એ સદભૂતમાં લીધું, શુદ્ધ સદભૂત અથવા તો અનુપચરિત સદભૂત. અને રાગ, દ્વેષ આદિ વિકારી ભાવો જે પણ મારામાં છે તે અપેક્ષાએ એને અશુદ્ધતાના આધાર ઉપર એને અશુદ્ધ સદભૂત અથવા તો ઉપચરિત સદભૂતમાં લીધું. આ પહેલી પદ્ધતિ. હવે અહીંયા બીજી પદ્ધતિમાં એટલે કે પંચાધ્યાયમાં અનુપચરિત અસદભૂત અને ઉપચરિત અસદભૂત, એની અંદર રાગ, એની અંદર આ રાગને લીધો, એની અંદર રાગને લીધો કે બુદ્ધિપૂર્વક જણાય તેવો રાગ, એને લીધો. અને અબુદ્ધિપૂર્વક જણાય તેવો રાગ, બુદ્ધિપૂર્વક જણાય તેવા રાગને ઉપચરિત અસદભૂતમાં લીધો, અબુદ્ધિપૂર્વકનો રાગ એને અનુપચરિત અસદભૂતમાં લીધો. જ્યાં આ મારું શરીર છે ને આ મારો પુત્ર છે, જે અનુપચરિતમાં, એ જે અસદભૂતમાં હતું, એ અહીંયા રાગની અપેક્ષાએ બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક, આ બંને વચ્ચે ફરક થયો. અને જ્યાં અહીંયા રાગ, દ્વેષાદી વિકારી ભાવોને જ્યાં સદભૂતમાં લીધા હતા, ઉપચરિત સદભૂત, શુદ્ધ અશુદ્ધ સદભૂતમાં, એને અહીંયા અસદભૂતમાં નાખ્યા દ્વિતીય પદ્ધતિમાં, આ પંચાધ્યાયમાં. પંચાધ્યાયની અંદર રાગને જાણનારું જે જ્ઞાન છે, જ્ઞાન જે છે રાગને જાણે છે, તેને અહીંયા ઉપચરિત સદભૂતમાં લીધું, અને આત્માને જાણીને અનુપચરિત સદભૂતમાં લીધું. તો આ બંને વચ્ચે આ પ્રકારનો ફરક છે. જે રાગાદી ભાવોને પહેલી પદ્ધતિમાં અશુદ્ધ સદભૂતમાં લીધા હતા, તેને પંચાધ્યાયકારે એની પદ્ધતિમાં અસદભૂત વ્યવહારના વિષયમાં લીધા. તો અસદભૂત વ્યવહારને આ બે ભેદોમાં એને વિભાજિત કરવા માટે રાગની, રાગ, દ્વેષાદી વિકારી ભાવોને બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક એમ બે ભેદોમાં વિભાજિત કર્યું. બુદ્ધિપૂર્વકના રાગને ઉપચરિતમાં લીધું, અબુદ્ધિપૂર્વકના રાગને અનુપચરિતમાં લીધું. અને શુદ્ધતા ને અશુદ્ધતાના આધાર ઉપર રાગ, દ્વેષાદી વિકારી ભાવ સદભૂત વ્યવહારના જે ભેદ બીજે કર્યા છે, તેમાં અશુદ્ધતાના આધાર ઉપર રાગ, દ્વેષાદી વિકારી ભાવને અશુદ્ધ સદભૂતમાં લીધા. ત્યારે પંચાધિકારે રાગાદીને અસદભૂત વ્યવહારમાં લીધો. ઓલામાં અશુદ્ધ સદભૂતમાં લીધા, અહીં એને અસદભૂત વ્યવહારમાં લઈ લીધો. તો અસદભૂત વ્યવહારના, અશુદ્ધ સદભૂત વ્યવહારના વિષયની સમસ્યા ઊભી થઈ. તો કેવી રીતે? તો કે ત્યાં તેને જ્ઞાન, રાગને જ્ઞાન જાણે એને લઈ લીધો અશુદ્ધ સદભૂતમાં એટલે કે ઉપચરિત સદભૂતમાં, અને જ્ઞાન તે આત્માને અનુપચરિત સદભૂતમાં લઈ લીધું. તો હજી એક સમસ્યા ઊભી રહી ગઈ પંચાધ્યાયમાં, કે જ્યાં બીજે સંશ્લેષ રહિત અને સંશ્લેષ સહિત એવા જે સંબંધના આધાર ઉપર અનુપચરિત સદભૂત ને ઉપચરિત સદભૂત જે પહેલી પદ્ધતિમાં લીધું તો એને અહીંયા નયા ભાસ કહી દીધો. એને નહીં માનવાની પંચાધ્યાયકારે ના પાડી દીધી. એને પંચાધ્યાયકારે અહીંયા ના પાડી દીધી. તો એનાથી શું થયું? તો કે ખરેખર તો આ બંને પ્રકારની પદ્ધતિ છે. તો આમાં એને આપણે ગઈ વખતે એના ચારેના ભેદ પણ લીધા હતા. ઉપચરિત અસદભૂત વ્યવહારની પહેલો લીધો, તો એની અંદર પહેલી પદ્ધતિ એટલે કે આલાપ પદ્ધતિ, એની અંદર આત્મા, સ્ત્રી, પુત્ર, મકાન આદિનો કર્તા સ્વામી છે, એને ઉપચરિત અસદભૂત લીધો, સંબંધથી સંબંધ. બીજી પદ્ધતિમાં બુદ્ધિપૂર્વકનો રાગ, તેને ઉપચરિત અસદભૂતમાં એટલે કે પંચાધ્યાય, દ્વિતીય પદ્ધતિ એટલે પંચાધ્યાય. બીજું અનુપચરિત અસદભૂત વ્યવહારની, એને પહેલી પદ્ધતિની અંદર આ મારું શરીર છે ડાયરેક્ટ સંબંધ,
શરીરના સંબંધથી ડાયરેક્ટ વસ્તુ કે ઋષભદેવ ભગવાનની હાઈટ 500 ધનુષ, એના આધારે જે કંઈ કથન થયું, ભક્તિ થઈ, બધી શેની થઈ? તો કે અનુપચરિત અસદભૂત વ્યવહારની. ત્યારે બીજી પદ્ધતિમાં અબુદ્ધિપૂર્વકના રાગને અનુપચરિત અસદભૂતમાં લીધું. પહેલી પદ્ધતિમાં ઉપચરિત સદભૂત વ્યવહારમાં રાગ દ્વેષ આદિ વિકારી ભાવોને આત્મા એનો કર્તા ભોગતા કહેવામાં આવ્યો. જ્યારે બીજી પદ્ધતિમાં જ્ઞાન જે છે તે રાગને જાણે, પોતાનું હોવા છતાં પરને જાણે છે તેમ કેવું ઉપચાર છે, માટે તેને ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવે. બીજું ચોથો ભેદ અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં, તો કે તેની અંદર શુદ્ધતાના આધાર ઉપર આત્મા કેવળ જ્ઞાન આદિ શુદ્ધ પર્યાયોનો કરતા છે. તે પહેલી પદ્ધતિ પ્રમાણે અનુપચરિત સદભૂત અથવા તો શુદ્ધ સદભૂત વ્યવહારનું કથન છે. જ્યારે બીજી પદ્ધતિમાં જ્ઞાન તે આત્મા, એટલે કે જે આત્માને બતાવે છે, તે બીજી પદ્ધતિ પ્રમાણે તે અનુપચરિત સદભૂત વ્યવહાર નહીં થયો. તો કે ત્યાં નયાભાસ કહેવામાં આવ્યો. તો બંને પદ્ધતિમાં ફરક છે, બાકી બીજું એનાથી કોઈ વિરોધ નથી. કે આવી વિભિન્નતા નિશ્ચયના સંબંધમાં પણ જોવામાં આવે છે. પંચાધ્યાયકારે પોતાની વાતને રજૂ કરી છે. કેમને મિથ્યા દ્રષ્ટિ આદિ શબ્દોનો પણ પ્રયોગ કર્યો છે. એક બાજુ નિશ્ચયના ભેદ માનવા વાળાને પણ મિથ્યા દ્રષ્ટિ કહે છે, બીજી તરફ સંશ્લેષ રહિત અને સંશ્લેષ સહિત સંબંધોને અનુપચરિત અને ઉપચરિત અસદભૂતનો વિષય માનવા વાળાને પણ એ મિથ્યા દ્રષ્ટિની શ્રેણીમાં મૂકે છે. જેવી રીતે એમને તર્ક વિતર્ક પૂર્વક તેમણે પોતાની વાત રજૂ કરી, એનાથી એવું તો ક્યારેય નથી લગતું કે તે બીજા પક્ષથી અપરિચિત હતા. એમને તર્કોના આધાર પર જીનાગમના જ બીજા પક્ષને બીજે ઠેકાણે રજૂ કર્યો છે. એટલે પ્રથમ શૈલી વાળા બીજી શૈલીની આલોચના તો દૂર, પણ ચર્ચા પણ કરતા નથી. તો બંને શૈલીની તુલનાત્મક રૂપથી ચર્ચા કરવી જરૂરી છે. બંને શૈલી આધ્યાત્મિક શૈલી છે. બંને શૈલીના પ્રયોગ જીનાગમમાં ઠેક ઠેકાણે જોવા મળે છે. તેથી કોઈ વ્યક્તિ વિશેષ કે ગ્રંથ વિશેષના નામથી સંબોધિત કરવું ઉચિત ન હોવા છતાં પણ ક્યાંય ને ક્યાંક નામ દેવું તો જરૂરી હોય છે. આગમ અને પરમાગમમાં આનો પ્રયોગ જોવામાં આવે છે, પરંતુ વાંચનારાઓના ધ્યાનમાં એનો ભેદ સ્પષ્ટ રૂપે દેખાતો નથી. આ ગ્રંથોમાં નયોનું સ્વરૂપ અને વિષય વસ્તુની દ્રષ્ટિનું સીધું પ્રતિપાદન છે, તેથી ભેદ સ્પષ્ટ થાય છે. એને એક પ્રશ્ન થાય એમાંથી કે વ્યવહારની વિષય વસ્તુના સંબંધમાં પ્રાપ્ત વિવિધ પ્રકારના પ્રયોગોમાં જે બે પ્રકારના પ્રયોગની ચર્ચા કરી તેમાં અંતર બહુ જોવા મળ્યું. પ્રથમ શૈલીમાં જે વસ્તુનો વિષય કરનાર જ્ઞાન કે વચનને નહીં કીધો, પ્રથમ શૈલીમાં આલાપ પદ્ધતિમાં જે વસ્તુનો વિષય કરનાર જ્ઞાનને કે વચનને નહીં કીધો, બીજી શૈલીમાં તેને નયાભાસ કહેવામાં આવ્યો. તો આ બંને વિરોધ હોવાથી બંનેના કથનોને સત્ય કેવી રીતે માની શકાય? પ્રશ્નો તો આ થાય. તો બંને કથનોમાં વિરોધ નથી, પરંતુ વિવિક્ષા છે, ભેદ છે. વિરોધ તો ક્યારે કહેવાય કે જ્યારે બંને કથનોમાં એકને ઉપાધિ કીધું હોય, બીજાને એ કરવામાં આવ્યું. બંને કથનોમાંથી એક શૈલીમાં એકને ઉપાધિ કીધું હોય, એને બીજી શૈલીમાં એ કીધું હોય તો વિરોધ કહેવાય. વિરોધ નથી, પરંતુ વિવિક્ષા છે, ભેદ છે. અહીં તો બંને શૈલીમાં દેહ અને મકાન આદિ બાહ્ય પદાર્થોને પોતાના માનવાનો નિષેધ જ કરવામાં આવ્યો છે. પ્રથમ શૈલીમાં તેને અસદભૂત વ્યવહારનો વિષય બનાવીને એ કીધો, અને બીજી શૈલીમાં તેને નયાભાસનો વિષય બનાવીને એ કીધો. બંનેમાં એ જ કીધો છે, એટલે વિરોધ નથી. સંયોગરૂપ દશામાં જ્ઞાનની પ્રયોજનની સિદ્ધિ માટે તેને અપતિત વ્યવહારના રૂપમાં જ બંને શૈલીનો સ્વીકાર કર્યો છે. માત્ર તફાવત શું છે?
પ્રથમ શૈલીમાં અસદભૂત વ્યવહારના રૂપમાં અને બીજી શૈલીમાં નયાભાસના રૂપમાં સ્વીકાર કર્યો. દેહ અને મકાન આદિ સંયોગી પદાર્થોને આત્માના કહેવાવાળા કથનોને, એટલે કે દેહ અને મકાન આદિ ક્રિયાનો કરતા આત્માને કહેવાવાળા કથનોને ખરેખર સત્ય કે પારમાર્થિક સત્યના રૂપમાં તો ક્યાંય પણ સ્વીકાર કરવામાં આવતો નથી. માત્ર જાણવા માટે પ્રયોજનભૂતના અર્થમાં વ્યવહારિક સત્ય જ માન્ય છે કે જે પારમાર્થિક દ્રષ્ટિથી જોઈ તો વાસ્તવમાં તે કેવું છે? અસત્ય છે. વસ્તુના વાસ્તવિક સ્વરૂપની જો દ્રષ્ટિથી જો જોઈએ તો આત્મા અને દેહને એક કહેનાર કથન અથવા આત્માને દેહાદિ ક્રિયાનો કરતા કહેનાર કથન તે અસત્ય જ છે. છતાં પણ જ્યાં જ્યાં સંયોગ રૂપ દશાની દ્રષ્ટિથી જોઈ તો સર્વતઃ અસત્ય પણ ન કહી શકાય. આ સંયોગ રૂપ દશાનું જ્ઞાન કરાવવાની દ્રષ્ટિથી પ્રથમ શૈલીમાં તેને અસદભૂત વ્યવહારનો વિષય બનાવે છે, જ્યારે બીજી શૈલીમાં નયાભાસોના માધ્યમથી આનું જ્ઞાન કરી લેવાની વાત કરી છે. છેલ્લે તો નિશ્ચય નહીં, આ બંનેનો નિષેધ જ કરે છે. તેથી એમ કહી શકાય બંને શૈલીઓમાં આત્મા અને દેહની એકતા અથવા તો પરસ્પર કર્તા કર્મ સંબંધ બંને શૈલીમાં ઇષ્ટ નથી તે જ બતાવ્યું છે. આત્મા અને દેહની વર્તમાનમાં જે એક ક્ષેત્ર વગા સંયોગી અવસ્થા છે તેનો કોઈ પણ શૈલીમાં સ્વીકાર નથી. એનો સંયોગી અવસ્થા છે એનો પણ કોઈને અસ્વીકાર નથી. છે બંને વચ્ચે એક ક્ષેત્ર વગા સંયોગી અવસ્થા, પરંતુ એ બે એક છે એનો કોઈને સ્વીકાર પણ નથી, અને વર્તમાનમાં એક ક્ષેત્ર વગા સંયોગી અવસ્થા છે એનો પણ કોઈ શૈલીમાં અસ્વીકાર નથી. બંને શૈલીઓમાં કોઈ વિરોધ નથી, માત્ર ને માત્ર વિવિક્ષા છે, ભેદ છે. પ્રથમ શૈલીવાળાની વિવિક્ષા શું છે કે જ્યાં સંયોગ છે તો તેને વિષય બનાવવા વાળો નહીં પણ હોવો જોઈએ, ભલે તે અસદભૂત જ કેમ હોય. તો બીજી શૈલીવાળાની વિવિક્ષા એમ છે કે જ્યાં દેહ અને આત્મા એની એકતા તે ખરેખર ઇષ્ટ જ નથી તો તેને વિષય બનાવવા વાળું જ્ઞાન કે નહીં અને વચન નહીંની સંજ્ઞા શું કામ આપવી જોઈએ? કે જ્યાં દેહ અને આત્મા ની એકતા ખરેખર ઇષ્ટ જ નથી તો તેને વિષય બનાવવા વાળા જ્ઞાનની કે વચનની નહીંની સંજ્ઞા શા માટે? વાત રહી જાણવા રૂપ પ્રયોજનની સિદ્ધિની, તો એ તો પ્રયોજનની સિદ્ધિ નયાભાસથી પણ થઈ જશે, તો શું કામ એને નહીંની સંજ્ઞા આપવી જોઈએ? એ પ્રથમ અને એટલે બીજી પદ્ધતિમાં કહેવામાં આવ્યું. તો બંને શૈલીઓની વસ્તુ સ્થિતિમાં કોઈ મૌલિક મતભેદ નથી, પણ મત ભિન્નતા જોવામાં તે માત્ર નામકરણના સંબંધમાં જોવા મળે છે. પ્રથમ શૈલીના પક્ષમાં જે તર્ક છે, એ છે કે જે પણ સ્થિતિ જગતમાં છે તેનું જ્ઞાન કરાવનાર કથન કરનાર નહીં અવશ્ય હોવો જોઈએ. એટલે કે દેહ અને આત્માના સંયોગને જાણનાર સમ્યક જ્ઞાનના અંશને નહીં જ માનવો પડશે. દેહ અને આત્માનો સંયોગ સર્વથા કાલ્પનિક તો છે નહીં. જગતમાં દેહ અને આત્માની સંયોગરૂપ અવસ્થા જોવા મળે છે. મકાન આદિના સ્વામિત્વનો વ્યવહાર સમ્યક જ્ઞાનીઓને પણ હોય છે. આમ જે માટીનો ઘડો બનાવે તે કુંભાર અને સોનાના ઘરેણા બનાવે તે સોની, આ રીતનો વ્યવહાર પણ જગતમાં પ્રસિદ્ધ છે. આમ કોઈ પણ નહીંનો સ્વીકાર ન કરવા પર અર્થાત દેહ અને આત્માના સંયોગરૂપ ત્રસ સ્થાવર આદિ જીવોને કોઈ પણ અપેક્ષાએ જીવ ન માનવા પર તેમની હિંસાનો નિષેધ ક્યાં નહીંથી થશે? તથા જ્ઞાનીઓની દ્રષ્ટિમાં કુંભાર અને સોનીનો ભેદ ક્યાં નહીંથી થશે? તાત્પર્ય શું છે? જ્ઞાની જ આ કુંભાર છે, આ સોની છે એવો વ્યવહાર ક્યાં નહીંના આશ્રયથી કરશે? આ પહેલી શૈલી. બીજી શૈલીના પક્ષમાં જે તર્ક છે એ એમ કહે છે કે દેહ અને આત્માના સંયોગને જોઈને એને એક કહેવા અથવા જાણવામાં દેહમાં એકત્વ બુદ્ધિ થઈ જવાની સંભાવના છે. એટલે આવા કથનોને નહીં કથન કેવું તે શ્રેયસ્કર નથી. રહી ત્રસ સ્થાવર જીવોની હિંસાથી બચવાની અને કુંભાર અને સોનીના વ્યવહારની વાત,
એ બધી વાત લૌકિક છે. એનો વ્યવહાર નયાભાસોથી પણ ચાલી જશે. તો વસ્તુ સ્થિતિ એ કે અધ્યાત્મના જોરમાં જ બીજી શૈલીમાં સંશ્લેષ રહિત અને સંશ્લેષ સહિત પદાર્થોમાં સંયોગ આદિ વિષય બનાવનાર જ્ઞાનને નયાભાસ કીધો છે. કેમ કે તેને નહીં ન માનવાથી જે વ્યવહાર આપત્તિ ઊભી થઈ તેના નિરાકરણ માટે તેની ઉપેક્ષા બુદ્ધિથી જ ભલે પણ નયભાસોની શરણમાં જવું પડશે. તો કે પ્રશ્ન એ પણ થાય, તો શું અધ્યાત્મના જોરમાં પણ આવા કથન કરવામાં આવે છે, કરી શકાય છે? શું પરમાગમમાં પણ આ પ્રકારના કથનો જોવા મળે છે? તો જરૂર મળે, અવશ્ય જોવા મળે છે. અધ્યાત્મના જોરમાં રાગને ઠેક ઠેકાણે પૂતગલ કીધો છે. આ કથનના આધારે જો કોઈ રાગમાં રસ, રૂપ, ગંધ, વર્ણ, સ્પર્શ ગોતવા જશે તો એને નિરાશા મળશે. એ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વાળું પૂતગલ નથી. અથવા કોઈ એમ વિચારવા માંડે કે પૂતગલ બે પ્રકારના છે, એક રસ, રૂપ, ગંધ વાળો અને બીજો એ રસ, રૂપ, ગંધ વગરનો, તો તે સત્યને નહીં પામી શકે. આત્માથી ભિન્ન બતાવવા માટે અધ્યાત્મના જોરમાં એને પૂતગલ કીધો છે. વાસ્તવમાં તે પૂતગલ છે જ નહીં, છે તો આત્માની જ વિકારી પર્યાય. એવી જ રીતે પરજીવ અને અજીવ કહેવા આપણે ઘણી વાર કે મારા જીવની અપેક્ષાએ બીજા કોઈ પણ જીવને અજીવ, એ પરજીવ અને અજીવ કહેવા. પરદ્રવ્ય અને અદ્રવ્ય કહેવા. આ બધા કથન અધ્યાત્મમાં જોરમાં કહેલા કથન છે. પરમાગમમાં પણ આ રીતના કથનો ઠેક ઠેકાણે જોવા મળે છે. પરમાગમનું અધ્યયન કરશો તો પણ આપણને આવા ડગલે ને પગલે કથનો જોવા મળશે. જ્યારે અધ્યાત્મના જોરમાં અન્ય જીવને અજીવ કહેવામાં આવ્યો, અદ્રવ્યને અદ્રવ્ય કહેવામાં આવ્યો, રાગને પૂતગલ કહેવામાં આવ્યો, તો પછી દેહ આદિ સંયોગોને વિષય બનાવનાર નયોને નયાભાસ શા માટે ન કહી શકાય? માટે આધ્યાત્મિક કથનોની વિવિક્ષાને ઊંડાણથી સમજવી પડશે. અન્યથા અધ્યાત્મ વાંચીને પણ આત્મા પકડમાં નહીં આવે. આ રીતના કથનોથી જો આશ્ચર્યચકિત જો થઈ જશું તો પછી અધ્યાત્મ જગતમાં આપણને આવા અનેક આશ્ચર્યો જોવા મળશે. ક્યાંક આત્માને સાતમું દ્રવ્ય કહેતું પણ જોવા મળે કથન, ક્યાંક દસમો પદાર્થ, ક્યાંક પુણ્ય અને પાપને બંનેને એક અથવા પુણ્યને પણ પાપ બતાવવામાં આવે, ક્યાંક કેવળ જ્ઞાન આદિ ક્ષાયિક ભાવોને પરદ્રવ્ય કહીને એ બનાવ્યો હોય નિયમસારમાં કીધું ને. તો તાત્પર્ય શું છે કે આધ્યાત્મિક જે કથન છે તે ઉત્પત્તા હોય છે, તે ઉટપટાંગ નથી, અટપટા અવશ્ય છે. કથન કોઈક વિશિષ્ટ પ્રયોજનથી કરવામાં આવેલા છે. એના માધ્યમથી જ્ઞાનીજન કોઈ ખાસ વસ્તુ કહેવા માંગે છે. માટે આની સૂક્ષ્મતામાં આપણે જવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો એને ઉટપટાંગ જાણીને છોડી જ દઈએ તો વસ્તુ સ્વરૂપ નહીં પકડાય, એને છોડી ન દેવા જોઈએ. પરંતુ એ વાત ઉપર વિશેષ ધ્યાન દેવું જોઈએ કે આ કથન કયા વિશેષ પ્રયોજનની સિદ્ધિ માટે કરવામાં આવ્યું છે, તેની વિવિક્ષા શું છે, એ કથનોનું વજન આપણને ધ્યાનમાં આવવું જોઈએ. તો જ આપણે એના મર્મ સુધી પહોંચી શકશું. તો અધ્યાત્મના જોરમાં કરવામાં આવેલા કથનોનો વાસ્તવિક મર્મ તો ત્યારે પ્રાપ્ત થશે જ્યારે અધ્યાત્મના આ જોરમાંથી આપણે પોતે પસાર થશું, પોતે પાર થશું અને તેનો મર્મ આપણી અનુભૂતિનો વિષય બનશે. જેવી રીતે કબીરના દુહાની અંદર વાત છે, એને સમજવું હોય તો એની અંદર જવું પડે. એમ અધ્યાત્મના કથનમાં પોતાની અંદર ગહન મર્મ છુપાવેલા છે. આ કથન અધ્યાત્મના રંગમાં રંગાયેલા પોતપોતાનામાં જ મગ્ન જ્ઞાનીઓના અંતરમાં સહજ એ સ્ફુરે છે. આને ભાષા અને શૈલીઓની ચોખટમાં ફિટ કરવા ખરેખર સરળ નથી. આ કથન સ્થૂળ પણ નથી હોતા, ઉપરથી એનો મર્મ પણ જાણી શકાતો નથી. માત્ર વાંચ કરવાથી પણ એનો મર્મ નહીં જાણી શકાય. આના મર્મને પહોંચવા માટે અનુભૂતિની ગહેરાઈમાં જવું પડશે, મજીવા બનવું પડશે. જો આ બંને જો એ માની લેવામાં આવે આ સમસ્યાને,
તો હલ થઈ જાય કે પ્રથમ શૈલી આગમની છે અને બીજી શૈલી અધ્યાત્મની. પ્રથમ એટલે આલાપ, બીજી એટલે પંચાધ્યાય. તો કે નહીં, બંને શૈલીઓ અધ્યાત્મની છે. આગમ અને અધ્યાત્મ શૈલીના તફાવતની આપણને ખબર ન હોવાથી આ વાત કરી છે. આગમ અને અધ્યાત્મ શૈલીમાં મૂળભૂત તફાવત શું છે? આગમની શૈલીમાં નયોનો પ્રયોગ 6 દ્રવ્યોની મુખ્યતાથી હોય છે, જ્યારે અધ્યાત્મ શૈલીમાં આત્માની મુખ્યતાથી નયોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આગમની શૈલીમાં વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન મુખ્ય છે અને અધ્યાત્મ શૈલીમાં આત્માની હિતની મુખ્યતા છે. મુખ્ય રૂપથી આગમના નહીં, દ્રવ્યાર્થિક નહીં, પર્યાર્થિક નહીં, નિગમ નહીં, સંગ્રહ નહીં, વ્યવહાર નહીં, રુજુસૂત્ર નહીં, શબ્દ નહીં, સમભિરોધ નહીં, એવંભૂત નહીં, ઉપ નહીં, ઉપનયની અંદર પાછો સદભૂત વ્યવહાર નહીં, અસદભૂત વ્યવહાર નહીં, ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં પણ આવી જાય. ને અધ્યાત્મ નહીંમાં નિશ્ચય અને વ્યવહાર છે. આગમ નયોમાં પણ આત્માની ચર્ચા થાય છે. કેમ કે 6 દ્રવ્યોમાં આત્મા પણ આવી જાય. તો પણ આગમના નયોમાં જે આત્માની ચર્ચા જોવા મળે છે તે વસ્તુ સ્વરૂપના પ્રતિપાદનની મુખ્યતાથી હોય છે, આત્મહિતની મુખ્યતાથી નહીં. જો કે વસ્તુ સ્વરૂપની સમજણ માટે એ આત્મહિતમાં તે સહાયક થાય છે. એટલે કે વસ્તુ સ્વરૂપની દ્રષ્ટિથી કરવામાં આવેલા પ્રતિપાદન અને આત્મહિતની દ્રષ્ટિથી કરવામાં આવેલા પ્રતિપાદનમાં શૈલીગત અંતર જોવા મળે છે, અવશ્ય જોવા મળે છે. નિશ્ચય અને વ્યવહારની મુખ્ય રૂપથી અધ્યાત્મના નહીં છે, તો પણ જ્યારે તેનો પ્રયોગ આત્માને છોડીને અન્ય દ્રવ્યોના સંદર્ભમાં થાય છે તો તે આગમ નયોના રૂપમાં થાય છે. તો અધ્યાત્મ નયોની ચર્ચા કરતી વખતે નય ચક્ર આલાપ પદ્ધતિ અને બૃહદ દ્રવ્ય સંગ્રહમાં તેના 6 ભેદ બતાવ્યા છે. એમાં 2 પ્રકારનો નિશ્ચયની, શુદ્ધ નિશ્ચયની, અશુદ્ધ નિશ્ચયની. શુદ્ધ નિશ્ચયનીના 3 ભેદ, પેટા ભેદ પડે, અલગ વસ્તુ છે. અને 4 પ્રકારના વ્યવહારની. તો આ પ્રકારે પ્રથમ પદ્ધતિ અને દ્વિતીય પદ્ધતિ એ બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો વાસ્તવમાં જોવા જાવ તો કોઈ પણ પ્રકારનો ફરક નથી બંને વચ્ચે. તો કે બંને પદ્ધતિઓમાં અભિપ્રાયમાં તો વિતરાગતા જ પડેલી છે. સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવે તો બંને પદ્ધતિઓ અનાદિકાળના મિથ્યાત્વ ઉપર પ્રહાર કરે છે. બંને પદ્ધતિઓમાં શરીર, મકાન આદિને પોતાના માનવાનો નિષેધ કરવામાં આવ્યો છે. ફરક એટલો છે કે પ્રથમ પદ્ધતિમાં પર પદાર્થોથી જીવના સંબંધને અસદભૂત વ્યવહાર નહીંમાં લીધો છે, બીજી પદ્ધતિમાં એને નયાભાસ કીધો છે. પ્રથમ પદ્ધતિમાં પણ આને અસદભૂત વ્યવહાર નહીં કે તેનો નિષેધ કરીને ખરેખર તો પરમાર્થનો અનુભવ કરવાની વાત કરે છે. ખરેખર જોવા જઈએ તો પર વસ્તુથી આત્માનો સંબંધ બતાવવા વાળા વાક્યો પારમાર્થિક સત્ય ન હોવાથી નિષેધ્ય છે. ભલે તેને અસદભૂત વ્યવહાર નહીં કહી તેનો નિષેધ કરવામાં આવે, નયાભાસ કહીને નિષેધ કરવા, એનાથી કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી. આ સંબંધને અસદભૂત કહેવાનો અર્થ જ એ છે કે તેને વાસ્તવિક ન માનવામાં આવે. તો દેહાદી પર પદાર્થો સાથે આત્માનો સંયોગ કે નિમિત્તિક સંબંધનો સર્વથા નિષેધ કોઈ પણ પદ્ધતિમાં નથી કરવામાં. માત્ર તેને અસદભૂત વ્યવહારને અને નયાભાસ કહીને સ્વીકાર કર્યો છે અને છેલ્લે નિશ્ચયની એ બંનેનો નિષેધ કરે છે. આ રીતે કહી શકાય બંને પદ્ધતિઓને આત્માને દેહાદિનો સંબંધ બંને પદ્ધતિમાં ઈષ્ટ નથી અને સંયોગરૂપ અવસ્થાથી નકાર પણ નથી. માટે બંને પદ્ધતિઓમાં વિરોધ નથી. હું તો એ વાત આપણે સમજવી હતી. વસ્તુ સ્થિતિ શું છે? પ્રથમ પદ્ધતિમાં પ્રરૂપિત અસદભૂત વ્યવહારના કથનોને, દ્વિતીય પદ્ધતિમાં અધ્યાત્મના જોરમાં ભેદ વિજ્ઞાન અને વિતરાગ દશા પ્રગટ કરવાની મુખ્યતાથી નયાભાસ કીધો છે. કારણ કે તેને નહીં ન માનવાથી જે વ્યવહાર આપત્તિ ઊભી થાય તેના નિરાકરણ માટે તેની ઉપેક્ષા બુદ્ધિથી સાચા નયાભાસોને જ અપનાવવા પડશે. અધ્યાત્મના જોરે પ્રચલિત પદ્ધતિથી વિરુદ્ધ કથન કરવું શું યોગ્ય છે? શું જીનાગમમાં આ પ્રકારના અન્ય કથન જોવા મળે છે? તો કે આ જોવા મળે, જે આપણે કીધું રાગદ્વેષ આદિની નિયમસારની અંદર ક્ષાયિક આદિ ભાવોને પરદ્રવ્ય પરભાવો એ કહેવામાં આવ્યા. તો આ પ્રકારે બંને પદ્ધતિની વાત, પ્રથમ પદ્ધતિ અને દ્વિતીય પદ્ધતિ, જેની આ ટીકાકારે પાંડે રાજમલજીએ ત્યાં દ્રવ્યાર્થિકને અને પર્યાર્થિકને પંચાધ્યાય પ્રમાણે તેમને લીધેલું છે. 90 નંબરનો કરશ
આપણે 20 કળશની વાત તો સંક્ષેપમાં જોઈ હતી. તો 90 નંબરનો કળશ કે જેમાં ઉઠે છે ઝાર આમ વિકલ્પ તણી બહુ વિધિની ઓરંગી જઈને ભૂમિની મોટી અને નય પક્ષની જીવ તત્વ વેદી પામતો અનુભૂતિ માત્ર સ્વભાવને ક્ષમતા રૂપી રસ જેનો છે ભાવ અંતર બાહ્યતે. આ રીતે જેમાં ઘણા બધા વિકલ્પોની ઝાર પોતાની મેરે ઉઠી રહી છે એવી બહુવિધ નય પક્ષ કક્ષાનું ઉલ્લંઘન કરીને કોણ જ્ઞાની જીવ એ નય પક્ષ કક્ષાનું ઉલ્લંઘન કરે છે. એ જ્ઞાની જીવ અંતબાહ્યથી ક્ષમતા સ્વભાવવાળા અનુભૂતિ માત્ર પોતાના ભાવને સમયસારને તે પ્રાપ્ત કરે છે. ઘણા બધા વિકલ્પોની ઝાર પોતાની મેરે ઉઠી રહી છે, કોઈ ઉત્પન્ન નથી કરતું, એ પણ એક સ્વતંત્ર છે. બનારસીદાસજીએ એની નાટક સમયસારમાં એનો ભાવાનુવાદ કર્યો કે પ્રથમ નિયત નહીં દૂજી વ્યવહાર નહીં દહુકો ફલાવત અંત ભેદ ફલે હે જ્યો જ્યો નય ફલે ત્યો ત્યો મન કે કલોલ ફલે ચંચલ સ્વભાવ લોકા લોક ઉછલે હે ऐसी नई कक्ष ताको पक्ष तजी ज्ञानी जीव समरसी भय एकता सो नहीं टले है महामोह नाशी शुद्ध अनुभव अभ्यासी निज बल परगाशी सुख राशि माही रले है. તો શું કે પહેલો નિશ્ચય નહીં છે અને બીજો વ્યવહાર નહીં છે. બંને નયોની ચોખવટ કરવાથી એના વિસ્તારમાં જવાથી એમના અનંત ભેદ થઈ જાય છે. કારણ કે જેટલા પણ વચન છે, જેટલા પણ વિકલ્પ છે થઈ શકે એટલા જ નહીં છે. કેમ કે એને વિષય બનાવવાળા એટલા નહીં છે. તો વચન વિકલ્પ અનંત છે તો નહીં પણ કેવા ત્યાં અનંત થાય. તો ગોમટસારમાં એમાં કીધું છે કે જાવહિયા વચન વયા તાવહિયા ચેવ હોતી હણવાદા. એટલે કે જેટલા વચન વિકલ્પ છે તેટલા જ નયવાદ છે. એટલે કે એટલા જ નયના ભેદ છે. જેમ જેમ નયોના વિસ્તારમાં જઈ છે તેમ તેમ મનના વિકલ્પ પણ વિસ્તરતા જાય છે. ચંચળ ચિત્ત લોકાલોક સુધી ઉછરવા માંડે છે. આવ્યું ને, ચંચલ સ્વભાવ લોકાલોક ઉછલે. તે ચંચળ ચિત્ત લોકાલોક સુધી ઉછરવા માંડે છે. જ્ઞાની જીવ આ પ્રકારના નયોના પક્ષને છોડીને સમરસી ભાવને પ્રાપ્ત થઈ આત્માના એકત્વમાં અતર થઈને મહામોહનો નાશ કરીને શુદ્ધ અનુભવના અભ્યાસથી પોતાના ભગવાન આત્માના અભ્યાસથી એના આશ્રયથી એના અવલંબનથી નિજાત્મા બર પ્રગટ કરીને છે. નિજાત્મા બર સ્વરૂપ છે પણ પ્રગટ કરીને પર્યાયમાં પ્રગટ કરીને પૂર્ણાનંદમાં લીન થઈ જાય છે. કળશમાં શું કહેવામાં આવ્યું છે કે નય વિકલ્પોના વિસ્તારમાંથી ઉપયોગને સમેટવાની વાત કરી છે. સમેટીને જ્યારે આત્મા સ્વસન્મુખ થઈને નિર્વિકલ્પ જ્ઞાન રૂપ પરિણમિત થાય છે ત્યારે અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. બધા પ્રકારના ઉપયોગને સંકેલવાની વાત કરી છે. ઉપયોગને અંદર તરફ સ્વસન્મુખ ઢાળવાની વાત કરી છે. ટીકાકારે કળશના અર્થમાં પણ નિશ્ચય વ્યવહાર ન લઈને દ્રવ્યાર્થિક નહીં અને પર્યાર્થિક નહીં લીધા છે. પાંડે રાજમલજી એની ચર્ચા આપણે કરી. નય પક્ષના ત્યાગની ભાવનાનું અંતિમ કાવ્ય પણ અમરચંદ્ર આચાર્ય દેવે 91 કળશ રૂપી લખ્યું કે ચંચલ વિપુલ મહાન છે વિકલ્પ રૂપ તરંગ એનાથી બનતી બધી ઇન્દ્રજાર અનંત તત્ક્ષણમાં સહુ તે બસ વિલય પ્રાપ્ત થઈ જાય જેના સ્ફુરણથી છો હું તે ચિત્ત પુંજ સદાય. એટલે કે વિપુલ મહાન અંદર છે ને બધા વિશેષણો. વિપુલ મહાન ચંચળ વિકલ્પરૂપ તરંગોથી ઉડતા આ સમસ્ત ઇન્દ્રજાળ ને જેનું સ્ફુરણ એટલે કે પોતાના ભગવાન આત્માનું સ્ફુરણ માત્ર જ તત્ક્ષણ ઉડાવી દેશે, નાશ કરી દેશે. શું કીધું? એનાથી બનતી બધી ઇન્દ્રજાળ અનંત તત્ક્ષણમાં સહુ તે બસ વિલય પ્રાપ્ત થઈ જાય. એટલે તત્ક્ષણમાં ઉડાવી દેશે એવો ચિહ્ન માત્ર તે જ પુંજ કોણ? હું પોતે છું. કળશમાં શું કહેવામાં આવ્યું? હું તો એવો ચૈતન્યનો પુંજ
ચિન્હ માત્ર જ્યોતિ ભગવાન આત્મા શું કે જે જ્ઞાન પર્યાયમાં સ્ફુરાયમાન થતા એ ભગવાન આત્મા બધા પ્રકારના વિકલ્પોનું સમન થઈ જાય છે, વિલય થઈ જાય છે. નયોની ઇન્દ્રજાર વિલયમાન થઈ જાય છે. તાત્પર્ય શું છે કે ત્રિકારી ધ્રુવ ભગવાન આત્માના આશ્રયથી જ વિકલ્પોની જાર સમાપ્ત થઈ જાય, વિલન થઈ જાય, વિલય થઈ જાય, નાશ પામે છે. તેથી એકમાત્ર તે આત્મા જ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ગુણોની પર્યાયો દ્વારા આશ્રય કરવા યોગ્ય છે ને. આ વિકલ્પોને કેવી રીતે અટકાવશું? અટકાવવાનો નથી. ભગવાન આત્માનો મહિમા આવશે, એનો આશ્રય કરશું, એનું અવલંબન લેશું તો વિકલ્પો ઉત્પન્ન જ નહીં થાય. એને વિકલ્પોનો નાશ કર્યો કહેવામાં આવે. અને જે કંઈ વિકલ્પ આવે છે અત્યારે એ મારું સ્વરૂપ નથી એવું ભેદ જ્ઞાન સહજપૂર્વક થવું જોઈએ. તો શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર ગુણોની પર્યાય દ્વારા આશ્રય કરવા યોગ્ય છે. માટે એકમાત્ર શ્રદ્ધે, એકમાત્ર ધ્યેય અને એકમાત્ર પરમ જ્ઞેય એ નિજ ભગવાન આત્મા જ છે. શ્રદ્ધે શ્રદ્ધાની વાત એવી, ધ્યેય ચારિત્રની અપેક્ષાએ અને પરમ જ્ઞેય જ્ઞાનની અપેક્ષાએ. તો એકમાત્ર શ્રદ્ધેય, ધ્યેય અને પરમ જ્ઞેય એ નિજ ભગવાન આત્મા જ છે. આ કરસનું ભાવાનુવાદ નાટક સમયસરમાં કવિવર બનારસીદાસજીએ પણ કર્યું. જૈસે કાહુ બાજીગર ચોહટે બજાય ઢોલ, નાના રૂપ ધરી કે બગલ વિદ્યા ઠાની હૈ. तैसे में अनादि को मिथ्यात की तरंग निशो, भरम में ढाई बहु काय निज मानी है. अब ज्ञान कला जागी, भरम की दृष्टि भागी, अपनी पराय शब सौंद पहचानी है. जाके उदे होट परवान ऐसी भांति मई, निहचे हमारी ज्योति सोई हम जानी है. તો શું કહેવા માંગે છે બનારસીદાસજી કે જેવી રીતે કોઈ બાજીગર, કોઈ જાદુગર, જે ચોતરો હોય એટલે કે બજારમાં મુખ્ય ગામડામાં વચ્ચે ચોતરો હોય, ચબૂતરો હોય, એના ઉપર ઢોલ વગાડીને ભીડ એકઠી કરીને અનેક રૂપ ધારણ કરીને જાદુ વિદ્યાનો પ્રયોગ કરે છે, એની જાદુગરીને દેખાડે છે, ઠગ વિદ્યાથી લોકોને ભ્રમમાં નાખી દે છે. એ રીતે હું પણ અનાદિકાળથી મિથ્યાત્વની તરંગોથી ભ્રમમાં ભટકીને, આંદોલિત થઈને અનેક શરીરોને ધારણ કરતો ટકો, કેમ કે અનંતવાર પંચ પરાવર્તન કર્યા, એ અનેક શરીરોને ધારણ કરતો ટકો, એમાં જ પોતાને માનતો ટકો. જે પર્યાય મેલી એ પર્યાય સાથે એકત્વ કરી લીધું. તો કે એને પોતાને માનતો ટકો, જે શરીરમાં પહોંચ્યો એને જ પોતાનું માનીને આજ સુધી હું ભટકી રહ્યો છું. જે પર્યાય મિલી એનું તો પ્રથમા યુગમાં સરસ એક્ઝામ્પલ આપ્યું છે રાજાનું. આપણે 2-3 વાર આવી ગયું ચર્ચામાં પણ. રાજાને એમ થાય, એને જાણવાની જિજ્ઞાસા થાય કે હું મરીને ક્યાં જઈશ. તો નિમિત્ત જ્ઞાની, ત્યારે તો મુનિરાજ પણ મળતા જોવા મળ્યા. તો કોઈ નિમિત્ત જ્ઞાની મુનિરાજ આવ્યા, રાજાએ પૂછ્યું, ઉપદેશ પણ આપ્યો અને પૂછ્યું મુનિરાજને. તો મુનિરાજે કીધું તું મરીને અહીં જ મહેલમાં વાંધો થઈને ભટકીશ. હવે એને વાંધો તો થવો નહોતો, એટલે તરત કે મરી જાઉં તો સારું, એ પર્યાયમાં રહેવું નથી મારે. તો એને બધા સૈનિકોને કીધું, મરણ પણ નજીક હતું એવું પણ કીધું. તો સૈનિકોને કીધું જેવું મારું મરણ પામે તો જ્યાં વાંધો દેખાય અહીંયા સીધો એને મારી નાખજો. એને વહી પર્યાયમાં રહેવું નહોતું. તો મરણ થયું, ત્યાં જ વાંધો થઈને જન્મો. તો જેવું સૈનિકો એને મારવા દોડ્યા તે ભાગી જાય. કેમ કે એને એ પર્યાય સાથે એકત્વ થઈ ગયું. આપણે પણ આવી અનેક પર્યાયો ધારણ કરી છે. જે પર્યાય મેલી એમાં જ પોતાનું સ્વરૂપનું, પોતાનું જ અસ્તિત્વ સ્વીકાર લીધું, એની અંદર એકત્વ કરી લીધું. એટલે કે તેને જ પોતાનું માનીને આજ સુધી આપણે ભટકી રહ્યા છીએ. જે પર્યાય મેલી, નારકી મેલી, દેવ મેલી, તિર્યંજ મેલી, મનુષ્યો મેલી, પરંતુ હવે મારા ચિત્તમાં જ્ઞાન કરા જાગી ગઈ છે, બ્રહ્મની દ્રષ્ટિ ભાંગી ગઈ છે.
ભ્રમની દ્રષ્ટિ જે છે તે ભાંગી ગઈ છે. પોતાના અને પરાયાની સાચી ઓળખાણ થઈ, સ્વ અને પરનો ભેદ સમજાણો છે. એવી દ્રષ્ટિ થવાથી, જ્ઞાન કરા જાગૃત થવાથી મેં એવું પ્રમાણિત કરી લીધું છે કે જે મારી ચૈતન્ય જ્યોતિ, જે મારું ચૈતન્ય પુંજ છે, નિશ્ચયથી તો હું તે જ છું. હું તો કેવો નિજ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ જ છું. તો આ રીતે બનારસીદાસજી આ 23મો જે અંતિમ કરસ છે, આ એને 23 જે કરસ હતા એવો છેલ્લો અંતિમ કરસ જે 91મો હતો, એના ઉપર બનારસીદાસજીએ આ જે છંદ બનાવ્યો એની આપણે ચર્ચા કરી. હવે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે 69 થી 91 પ્રવચન ઉપર 91 ઉપરના એમના પ્રવચનોનો આધાર લઈને થોડું વિસ્તારથી સમજીએ. તો કે જ્યાં સુધી કાંઈ પણ પક્ષપાત રહેશે, કોઈ પણ પ્રકારનો, પર વસ્તુ મારી છે એ વસ્તુ તો ઘણી દૂરની થઈ ગઈ. આ મારું મકાન છે, આ મારી દુકાન છે, આ મારો વ્હીકલ છે, કે જે કંઈ પર વસ્તુ મારી છે એ વાત તો ક્યાંય દૂર રહી ગઈ. પરનું કાંઈ કરવું એ પણ ક્યાંય દૂર થઈ ગયું. ફક્ત અહીંયા તો આત્મા જે વસ્તુ છે એમાં નિમિત્ત તરીકે રાગનો સંબંધ છે. નિમિત્ત તરીકે સ્વભાવમાં એ નથી, પણ કહે છે કે જ્યાં સુધી કંઈ પણ પક્ષપાત રહેશે કે હું અબદ્ધ છું, હું શુદ્ધ છું, હું મુક્ત છું, હું અસંગી છું, હું જ્ઞાયક છું, એવો પક્ષ પણ રહેશે ત્યાં સુધી રાગ રહેશે. ત્યાં સુધી એ રાગ થયો. તો એવો પક્ષ પણ રહે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. અંતરમાં નયનો પક્ષ રહેશે ત્યાં સુધી ચિત્તમાં ક્ષોભ છે. ક્ષોભ એટલે કે વિકલ્પ છે. એની જગ્યાએ આપણે તો હજી વ્યવહાર રત્નત્રય કરતા કરતા નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ થાય. ઊંધા રસ્તા ઉપર ચડી ગયા છે આ પંચમકારમાં. આ તો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે એ ખ્યાલ આવ્યો કે ક્રિયાનું ફળ 0 છે, એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. એ વ્યવહાર પણ ખરેખર તો એ કહેવાતું નથી, કેમ કે નિશ્ચય વગર વ્યવહાર તે વ્યવહારનું નામ પામતો નથી, તે વ્યવહારાભાસ છે. અહીં કહે છે કે જ્યાં સુધી વસ્તુનું સ્વરૂપ છે, એટલે કે એવો એક પણ નહીં પક્ષ રહે છે, જો એવો એક પણ નહીં પક્ષ જો રહે, સ્વરૂપ છે એવું, સ્વરૂપ આવું છે, મુક્ત છે, શુદ્ધ છે, બુદ્ધ છે, એવો એક પણ નહીંનો પક્ષ રહે, એટલે કે વિકલ્પ રહે, ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મળતો નથી. એટલે કે ત્યાં સુધી એને વિતરાગ દશાની પ્રાપ્તિ થતી નથી. ત્યાં સુધી એને સમ્યક દર્શન થતું નથી. ત્યાં સુધી સાધક દશા પ્રગટ થતી નથી. ત્યાં સુધી મોક્ષનો માર્ગ પ્રગટ થતો નથી. મોક્ષનો માર્ગ પ્રગટ થતો નથી ત્યાં સુધી સાચું મુનિપણું આવતું નથી. મુનિપણું આવતું નથી ત્યાં સુધી તે મુક્તિની પ્રાપ્તિ કરી શકતો નથી. એટલે જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય, બધો પક્ષપાત મટી જાય, હું શુદ્ધ છું, હું પૂર્ણ છું, હું અખંડ છું, એવો પણ એક નયનો પક્ષ વિકલ્પ છે, એ રાગ છૂટી જાય, ત્યારે વિતરાગ દશા થઈ. વિતરાગ દશા ચોથા ગુણસ્થાનથી વાત કરે છે. વિતરાગ દશા કોઈ કે આગળ 7મે થાય તો અહીં ના પડે કે 4થે થાય. નહીં પક્ષનો જે વિકલ્પ છૂટી જાય, એટલે કે સ્વભાવનો અનુભવ થાય, અને એ અનુભવ કરે, દ્રવ્ય દ્રષ્ટિ કરી વિતરાગતા પ્રગટ કરે, એ ચોથા ગુણસ્થાનની વાત છે. એ દ્રષ્ટિ વિતરાગ છે, એ અનુભવ જ વિતરાગ છે, જે ધર્મનું પહેલું પગથિયું કહેવામાં આવ્યું. એટલે નયોનો સર્વ પક્ષપાત મટી જાય. બીજું બધું જાય, બીજા મને મદદ કરે તો મને કંઈક લાભ થાય, એ વાત તો ક્યાંય દૂર થઈ ગઈ. એ બધી વસ્તુ ખોટી છે. પણ વસ્તુ રહે, સ્વરૂપ છે, એનો પણ જો નહીંનો પક્ષ રહે કે વસ્તુ આવી છે, એવો પણ નહીંનો પક્ષ રહે ત્યાં સુધી વિતરાગ દશાની પ્રાપ્તિ થતી નથી. આપણે સીધી લીટીમાં કે હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું એવું રટન કરી ત્યાં સુધી પણ એક વિકલ્પ ચાલુ રહ્યો, એ નહીંનો પક્ષ રહ્યો. એવું રટન હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું એવું રટન પણ જ્યાં સુધી થયું ત્યાં સુધી જ્ઞાયકની પ્રાપ્તિ નહીં થાય. આ જ વાત છે. એટલે કે નહીંનો પક્ષ રહે છે ત્યાં સુધી વિતરાગ દશા નહીં થાય, ત્યાં સુધી રાગ દશા છે.
માટે કહે છે સર્વ નય પક્ષો મટી જાય ત્યારે વિતરાગ દશા થાય. એવી વિતરાગની દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે. ચોથા ગુણસ્થાનની વાત છે. લોકોને આકરી પડે કેમ કે સંપ્રદાયમાં વ્રત તપ ભક્તિ આદિને ધર્મ કહી દીધો. અહીંયા તો ધર્મ જ એને પ્રગટ કરવો હોય. ધર્મ તો છે જ વસ્તુમાં ધર્મ એટલે કે એનો સ્વભાવ તો છે, પણ પર્યાયમાં જ એને પ્રગટ કરવો હોય. એને બધા પ્રકારના નયના વિકલ્પોને છોડી દેવા પડશે. એમ કેવું એ વ્યવહારનું કથન છે. છોડી દેવા પડશે ત્યારે તેને વિતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા. સ્થિરતાની વાત પછી છે. સ્વરૂપાચરણ ચારિત્રવાન છે હોય, પરંતુ અહીં તો મુનિ યોગ્ય સ્થિરતાની વાત છે. સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે. પહેલા કઈ હતી? શ્રદ્ધા વિકલ્પવાળી હતી, રાગવાળી હતી, ક્ષોભવાળી હતી. હવે કેવી થાય? નિર્વિકલ્પ શ્રદ્ધા. શ્રદ્ધા કાં તો સૌરી હોય કાં તો અવરી હોય. તો અહીં કહે છે વિકલ્પને તોડીને અંદરમાં સ્વરૂપ છે એનો અનુભવ કરે ત્યારે નિર્વિકલ્પ દશા થાય. ત્યારે સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે. આપણે જ્યાં પ્રવૃત્તિ કરવાની ત્યાં કરતા નથી. જ્યાં નિવૃત્તિ લેવાની એને બદલે સ્વરૂપમાંથી નિવૃત્તિ લઈને જ્યાં પ્રવૃત્તિ કરવાની ત્યાં નિવૃત્તિ લીધી, જ્યાં નિવૃત્તિ કરવાની ત્યાં પ્રવૃત્તિ કરી છે. તો નિર્વિકલ્પ દશા થાય ત્યારે સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે. વિકલ્પ હતો ત્યાં સુધી પરમાં પ્રવૃત્તિ હતી. પરની દયા પારો, વ્રત પારો, ભક્તિ કરો, પૂજા કરો, અભિષેક કરો, સ્વાધ્યાય કરો, પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળો, જિનેન્દ્ર ભગવાન સાક્ષાત સમોસરણમાં દિવ્ય ધ્વનિ સાંભળો. એ બધો વિકલ્પ છે, રાગ છે. હવે ભૂમિકા અનુસાર રસ્તામાં એ બધાની વાત તો ક્યાંય દૂર નહીં રહી. એ તો બધો સ્થૂળ રાગ. આ તો અંતર ભૂમિકામાં પોતાનું વસ્તુ સ્વરૂપ જેવું છે એનો પણ વિકલ્પ. એ વિકલ્પ જ્યાં સુધી રહે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મળતો નથી. માટે એ વિકલ્પને, એ નયના પક્ષને પણ છોડીને સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય ત્યારે તેને બાહ્યથી નિવૃત્તિ કહેવામાં. એટલે રાગ દ્વેષ આદિ ભાવોથી નિવૃત્તિ થાય. જ્યાં સુધી નય પક્ષને રાગ હતો ત્યાં સુધી રાગમાં પ્રવૃત્તિને ક્ષોભ હતો. એને છોડીને સ્વરૂપમાં પ્રગતિ થાય ત્યારે અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય, અતિન્દ્રિય સુખની અનુભૂતિ થાય છે. આવું વસ્તુ છે. પોતે નિરાવરણ છે, નિર્વિકલ્પ છે, અભેદ છે. એવી વસ્તુમાં પણ વિકલ્પ કરવો કે હું આવો નિરાવરણ છું, નિર્વિકલ્પ છું, અભેદ છું, એવો વિકલ્પ કરવો એ પણ ક્ષોભ કીધું. એ પણ આકુરતા છે, એ પણ દુઃખનું કારણ છે. એને છોડીને સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય, શુદ્ધ સ્વરૂપની અંદર રમે, ચરે, જમે, એકાગ્ર થાય ત્યારે અતિન્દ્રિય સુખની અનુભૂતિ થાય. એટલે કે સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય. ત્યારે સ્વરૂપ જે અતિન્દ્રિય છે એ અતિન્દ્રિય સ્વરૂપની અનુભૂતિ થાય છે. સ્વરૂપ તો અતિન્દ્રિય છે, પરંતુ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ ભગવાન આત્મા એમાં પ્રવૃત્તિ થતા અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય. એટલે આ કળશની અંદર ઘણી બધી વસ્તુ કહેવામાં આવી. હવે 70 નંબરના કળશથી 20 કળશ નય પક્ષને એનું વર્ણન કર્યું છે. આવા સમસ્ત નય પક્ષને જે છોડે છે એ તત્વવેદી છે. એટલે કે તત્વનો જાણકાર છે, તત્વનો અનુભવનાર છે, એ સ્વરૂપને પામે છે. તો આ 70 થી 91 એનું આપણે આવતીકાલે સ્વાધ્યાયમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજીને પછીના આગળના 2 કળશ લઈશું આપણે. 70 થી 89 અને 90 અને 91 એ 2 કળશને સમજીને પછી આગળની ગાથા ઉપર જશું. તો આપણે પણ આપણા ભગવાન આત્માના આશ્રય શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વેતત્વ પર ગુરુ. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. સેવક વિનતી કરે દે માતા મોહિગણ હે જીનવાણી ભારતી તોઈ જપો દિન રે જો તેરા શરણા
નમો રેંગટાણં નમો સીટાણં નમો હયરણં નમો વજણં નમો લેસો શ્રાવણમ ચટ્ટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચટ્ટારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધર્મ લુગુટમાં ચટ્ટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેશ્વરી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.